દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। દેવગઢ બારિયાના લવારિયા ગામમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો। 79 કામો પૈકીના 21 કામો કર્યા વગર રૂપિયા મેળવી લીધાનો આરોપ છે। પોલીસે ફરિયાદ બાદ હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં 79 કામો પૈકીના 21 કામો કર્યા વગર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા। मनरेगा कौभांड में વધુ एक फरियाद नोंधाई હતી અને લવારિયા ગામમાં કે જ્યાં ફરિયાદ નોંધાઈ હતી, ખાસ કરીને જે 79 કામો અને 21 કામોના લઈને હાલ તો જે ફરિયાદ નોંધાઈ છે, ખાસ કરીને વિસ્તારના લોકો છે તેઓ સાથે વાત કરીશું। આપ જે વિસ્તાર જોઈ શકો છો, આ જે વિસ્તાર છે કે જ્યાં જે ડેરીથી જઈને અને જે કોતર સુધી જતો રસ્તો છે તે અહીં નથી બન્યો તેવી હાલ તો વિસ્તારના લોકો કહી રહ્યા છે। ખાસ કરીને જે રસ્તો આપ જોઈ શકો છો અને વિસ્તારના લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું। શું કહેશો, હાલ જે રસ્તો બન્યો છે કે શું છે? ડેરીથી મળી કોતર સુધીનો મેટલ રોડ બોલે છે, અત્યારે મેટલ રોડ થયો નથી અને કોતર અંદર નાળું બોલે, નાળું બી નથી બન્યું, પૈસા ખવાઈ જાય સરકાર તરફથી, તાલુકા સભ્ય તરફથી। પછી સ્કૂલમાં બ્લોક છે, બ્લોક બી નથી નાખ્યા, હનુમાનજીના મંદિર પાસે બી બ્લોક નથી કર્યા નાખ્યા। કોણે કર્યું છે આ બધું? શું આ પંકજ દર અને બીજા કેવા કામો છે કે જે હાલ થયા નથી? નાના જે કૌભાંડ એવા સાહેબ ઘણા કામો, બોગસ કામ ગણો, અંદાજે લગભગ 79 કામો જેવા છે બધાથી। અચ્છા, બધા કામ થયું નથી, પૈસા ઉપડી ગયા છે, વપરાઈ ગયા છે। શું કહેશો, હાલ અન્ય લોકો પણ છે સાથે વાત કરીશું। એવા કયા કામો જે હાલ થયા નથી ને કૌભાંડ થયું? શું કહેશો? બસ આ ડેરીથી નાલા સુધીના રોડ અધૂરા કામ છે, કામ થયા નથી અને સ્કૂલના બ્લોક બીજા કયા કામો છે હાલ જે ફરિયાદ નોંધાઈ છે એ વિશે શું કહેશો? દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના કામ અધૂરા બોલે છે હજુ સુધી, જે થયા નથી। તો કોણે કર્યું કૌભાંડ? શું કહેશો હાલ? તાલુકા સભ્યને અમુક એજન્સીઓ થ્રુ થયું છે। 3 કરોડના પૈસા ઉપડી ગયા છે એવું કહેવું છે, લવારિયા ગામના એકલા જ। અન્ય લોકો છે તેઓ સાથે પણ વાત, શું કહેશો હાલ જે ફરિયાદ નોંધાઈ છે ને કેટલું કૌભાંડ આવી? જો આપણા ઘર આગળ છે ને આરસીસી માંગ કરી હતી, આપણે આરસીસી નહીં થઈ। હમણાં મારે કામ હતું ને એમ બોલાડી દીધું એમને, કશું થયું નથી મારા ઘર આગળ। મારા આજની તારીખમાં મારા ઘર આગળ કશું થયું હોય ને તમે મને જોઈ લો। કયો વિસ્તાર છે? કયો વિસ્તાર બોલે છે આપણે અહીંયા હોસલાવાળા ડેરી પાસે જ। હા, તો શું કહેશો એ વિશે? હાલ ભ્રષ્ટાચાર થયો છે, આપ શું કહેશો એ વિશે? એ અજય ને એ પંકજ। હા, કહી શકાય કે જે ગામના લોકો છે તેમાં રોષ છે, ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત કરે છે। પણ આપ ફેર આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે વિસ્તાર છે અહીંથી આ જે ડેરીથી અને આ જે રસ્તો છે, જે રસ્તો હાલ તો અહીંથી જે કોતર સુધી જતો રસ્તો છે અને જે રસ્તો હાલ સ્થળ પર નથી બન્યું, હાલ તો જેવા લોકો જે ગામના લોકો છે તેઓ કહી રહ્યા છે, સહિત અન્ય જે રસ્તાઓ છે, અન્ય જે કામો છે તેઓ પણ નથી ગયા છે તેવી પણ હાલ વિસ્તારના લોકો છે તેઓ વાત કરી રહ્યા છે। ને હાલ તો પોલીસે જે ફરિયાદ નોંધી છે તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।